હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ દરેક સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે એક સાથે રાજ્યમાં બબે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે। આ સ્થિતિ કંઈક જ નવા જૂની કરી શકે છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય, પણ હજુ વરસાદનું કુંભતાર રાઉન્ડ બાકી છે। ગુજરાતના આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સક્રિય બનેલા થંડરસ્ટોર્મની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે, કારણ કે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી મહિનામાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે। ઓગસ્ટ માસમાં મધ્યમ વરસાદની ફોટો સપ્ટેમ્બરમાં પુરાવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે। 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમો વધુ સક્રિય થશે। એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે। દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવાઈ શકે છે। 8 થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।